આજે આપણે ગોઠિયા અને ચા ખાઈએ. તો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયો. તો મિત્રો, આજે આપણે આવ્યા ખેતરમાં. ગારો જુઓ પહેલાં તમે. તો આપણે વેણશું આજે ફોજ, કારણ કે ફજીએ ખાવાનું મન થઈ ગયું. એટલે આપણે પબ્લિક પ્લેસ ઉપર કોણ બ્લોગ ઉતારશું ખબર? જાણ આપણી ચેનલમાં 100 સબસ્ક્રાઈબ થયા. મિત્રો, થોડો વરસાદ ચાલુ થયો. મારે વરસાદ આવે કશો હતો નહીં. આપણા બ્લોગ તો કન્ટિન્યુ રહે. વરસાદ આવશે ને તો મિત્રો, આપણે ફાઇનલ તો આપણા ખેતરમાં ઈંડા જેવા થઈ ગયા ઉગી. હજુ પણ એક વખત ખેડી તનનું હજુ ખેડી નહીં. ઈંડા ખાસા ઉગ્યા. હા, જો કે પહેલાંના ઉગેલા. થોડાક ટાઈમ પછી કંકોડા પણ આવી રહ્યા. માટે તમને થોડુંક જણાવું તો મારું નામ છે મિસ્ટર તલુ ઠાકોર. જો કે એવી રીતે ગુજરાતીમાં. તો મિત્રો, હું સાદરા ગામમાં રહું છું. તાલુકો છે કડી, જિલ્લો મહેસાણા અને ગુજરાત. હા, એકલું જોવાનું બોર થતું હતું નહીં તમને? શું કરું, હું એકલો છું. તો મિત્રો, એકલો બ્લોગ બનાવું તો મિત્રો સપોર્ટ કરો થોડો. જો વરસાદ ચાલુ થઈ ગયો. હા, મને ખબર હતી કે વરસાદ ચાલુ થવાનો. મિત્રો, 5 મિનિટ આવી ગઈને આપણે બેસીને વરસાદ થઈ જશે ધીમો. હવે આપણે જઈએ કેનાલ કોર. જો કે આપણને કંઈક વસ્તુ કણે ફોજ પણ પહેલાં જોઈ લેવાનું સારી રીતે કે કોઈ હોય નહીં. બહુ વરસાદ ચાલુ થયો મિત્ર. આ તો હા, બહુ વરસાદ ચાલુ થયો. આ તો આપણે થોડી વેરિંગ ઘર ભેગા થઈ જઈએ. હા, થઈ હ ફોજનો વેલો. હજુ ઝાણા પત્તા હા. લીલા મેડું જ કંટાળો. મિત્રો, હવે આપણે અહીંથી સીધો કટ મારીએ. કારણ કે ફોજ હોય તો લેતા જઈએ. બાલ તો પલળી ગયા. ખેતરમાં જ જઈએ નહીં. ખેતરમાં થઈને અહીંથી નહીં જવું. મિત્રો, હવે આપણે જઈએ ઘર સાઈડ. આઈકન ચોક ફોજ હોય તો લેતા જઈએ. ફોજ તો હજ. હા, ઘણી ફોજ હલી આઈકન. તો મિત્રો, લઈએ. જો મિત્રો, વારમાં થોડુંક વાર રાખવી. આપણે લઈ લઈએ આ મોટા પત્તા. હા, મિત્રો, આ ફોજના બહુ મોટા પત્તા થઈ ગયા. આપણે આજકાલ તો આવ્યા જ નહીં. મોટા પત્તા લઈ લઈએ. આ બધી ફોજ બહુ. જો આવા બહુ લાલ ટપકા દેખાય તો હજુ થોડીક પાકવાની વાર પણ તોય લઈ લેવાની.
એટલે તૂટકાઈ ગયા અડધું તૂટી એ આ પક્ષી કેવું બોલ્યું કોઈક અલગ અવાજ કાઢ્યો હા ફોજ ફૂલ આવે વરસાદનો અવાજ આવે અરે યાર હા મોટી મોટી પોચ મજા આવી ગઈ વરસાદ હવે આપણે મિત્રો જઈએ ઘરે જો કે મિત્ર બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો અને આપણી અડધી થેલી ભરાઈ જઈ મજા આવી જઈ હો આવો લપતા છે જો મિત્રો બધી ફોજ પણ બહુ મહિના પડે પાણી પી લીધું અને વધારો પણ નહીં બે તો આપણે ઘરે પહોંચી ગયા હતા વરસાદ આવ્યો બહુ વાહ પલટી ગયા હો મિત્ર આ ઘરે જઈને મળી આવો આપણે વિલેજ ના કરતા તો વરસાદનું વાતાવરણ મજા આવી જાય હો ફોજમાં પલળી ગયા તો મિત્રો આપણે ઘરે જઈને ફોજ હારી ધોઈ નાખીએ ઘરે પોખવા જાય જાણતું પહેલે પૂરીઓ બની રહી અને મગ બાફવા મૂક્યા આ તો પૂરીઓનું મગનું શાક ખાવાનું અને ફોજે ફજિયા ઓકે તો આપણી ફોજ છોડી દઈએ હા લાઈટ કરી હા થાળીમાં પલળી હોય એટલે જો થાળી બી મોરને અને પૂરીઓ ખાઈ લઈએ પછી ખાઈ લઈએ ઘઉંનો લોટ બાજરીનો લોટ આપણે બનાવવાના છે ફજિયા ચણા લોટ ને બધું આવી ગયું એટલું મિત્રો નાખવાનું આપણે પહેલાં ટ્રાયપોટમાં ભરાઈ દઈએ આપણો ફોન હું નાખવાનું જો મરચાં આવી ગયા આપણે ટીચવાના હારે હા જીરું મરચાં ટીચી નાખીએ તો કઈ આજે આપણે ફોજ લાયા હતા એ આવી રીતે નાખી દેવાની નહીં હા તો મિત્રો મરચું નાખો મેઠું નાખી નહીં ફોજીયા છે રીતના બનાવે એ બ્લોગ આજે બનાવી દઈએ આપણે અમુકને ના આવડતું હોય શીખી જાય અમને નતું આવડતું પણ ચમચી વચ્ચે નાખી ઈ કઈ ના મજા આવે નહીં નેનું નેનું તીચવાનું
લખણે નાખવાનું જો મિત્રો, નાખી દે બધું. આપણે તો મિત્રો તપેલામાં પાણી વેરવાનું. કેટલું વેરવાનું? કેટલું? બધું વેરી જ દેવાનું મિત્રો. મિત્રો આ રીતે ગોઠવી નાખવાનું, ગોળ ગોળ વણી નહીં, જો આ રીતે ગોળ વણવાના. ભાઈ આ રીતે મૂકી દેવાના, આ રીતે બધો કરીને મૂકી દેવાના. ભાઈ બાપુआ મૂકી દેવાના નહીં. આપણે મિત્રો આ બધું વણી દે પછી મળીએ. આપણે હજી ઉતારવાના સબ્જીયાનો ગ્રુપ જે રીતનો વઘારવાનું હોય, જે રીતના બનાવવાનું, જે રીતનું વઘારવાનું હોય એ આપણે બનાવશું. હું તો દેખાઉં તો મિત્રો આપણે જવાનું છે ગોળ ચરાવવા. આ બાફવા મૂકો તો અંદી આપણે આવતા રહીએ. હવે ગોળ ચરાવી આવીએ. ચોકન જવાનું હોય એ બ્લોગ કન્ટિન્યુ. ઓકે. Sorry. ¿Ah? Chicken to ninja. Jangan. Dale, padre. Te toco. ¿Ah? Kalau ni baru per ha. buat keren. Nah, apa dia? Oh dia. Oh, kali nama Kali nah dia kali. तो मित्रों काली है करेला आवा पहुंची है जो कि आवा मस्त रोल अना खावाए करी कंप्लीट जीरु गरम थाय पूछा એટલે વંગાડ કરો પણ પેલી આટલું નાખ તેલ બહુ વધારે નહીં પડે આટલા તો જોવો ને બે વાટકા હજુ હોય તો શું હોય એમાં કાક કર દે કોલે ના તો બહુ થઈ ગયા લા ચપ્પુ યાર આપણે જો સર લેબુ કોણ ને થઈ ગયું ના લાઈન તો ટ્રાફિક गरम मसाला खाए ये पूरी पड़ी हम
આપણે અત્યારે બનાવેલો ફોજિયા ખાઈ લઈએ આપણે. હા જો મરચા. હા રહો લેવા લઈ જતો આને પેલો આ સેવનું શાક હ. મારા મને હાલ વાટકી હવે એને એકલી નથી ખાવાનું. 5 રૂપિયા હતા મેં બચાઈને વખાડ્યા